આવી જાહે ને બાર ગમે ત્યાં ફરવા જાઉં તો એ વિડીયો બનાવીશું ને પહેલા તો છે ને શરૂઆત કરી છે અમારા મોઢવેથી અમે કરવા જઈએ અમે તો આવી રીતના કંઈક જો અમારું મંદિર છે તો અમે અમારા નણંદને બનાવ્યું હતું પણ કી નણંદે બનાવ્યું એ ખબર નથી અને અહીંયા છે ને આવી રીતના કંઈક છે હા જો આ અમે છે ને ચોટીલાથી સુંદડી લઈ આવ્યા હતા અહીંયા દર્શન કરી લીધા અને જો આવી રીતના વિડીયો આજ બનાવ્યો છે અને વિડીયો જય માતાજી જય રામાપીર હમણાં મેં 2-3 દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો કે હે ને બધાએ એમ કીધું છે કે રવિનાબેન કંઈક અલગ વિડીયો બનાવો તો હે ને મેં કીધું કે હે ને આપણે બધાય માતાજીના ભગવાનના ગમે એ વિડીયો હે ને હું બનાવવા જાય તો જેટલા વિડીયો આવી છે ને એટલા બધા આમાં આવી જાય ને બાર ગમે ત્યાં ફરવા જાઉં તો એ વિડીયો બનાવીશું ને પહેલાં તો છે ને શરૂઆત કરી છે અમારા મોઢવેથી અમે હે ને અમારા મોઢવે છે ને પહેલાં દર્શન કરી લીધા અને હવે હે ને પહેલાં અહીંનો વિડીયો લેવો હોય અહીંનો વિડીયો લેવાઈ જાય પછી અલગ અલગ ઘણી ઠેકાના વિડીયો લેવાના છે તો હાલો પહેલાં તો તમને હે ને અમારા માતાજી કુળદેવીનું મંદિર છે અહીંયાના હું તમને દર્શન કરાવી દઉં અમે દર્શન કરીએ ને તમને બધાને પણ દર્શન કરાવી દઉં અને વિડીયો પૂરેપૂરો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં વિડીયો મેળવીને ક્યાંય જવાનું નથી તો તમને અમારી કુળદેવીના ભાઈ દર્શન કરાવી દઈએ એક ફેરે તો હાલો જો અહીંયા હે ને અમારું કુળદેવીનું મંદિર છે અમારી બાજુમાં જ છે તો અમે હે ને દર્શન કરવા આવ્યા છે અને અહીંયા હે ને આપણે કોઈ પણ નિવેદ કરવા હોય તો અમે પહેલા અહીંયા આવીએ નિવેદ કરવા પછી બધે આડાવાળા નિવેદ કરવા જઈએ અમે તો આવી રીતના કંઈક જો અમારું મંદિર છે તો અમે હે ને પહેલા તો અગરબત્તી કરી લઉં પૈકે લાગી લઉં એમ તો પહેલા પૈકે લાગી ગયા દર્શન કરી લીધા અને પછી જ અમે વિડીયોની શરૂઆત કરી કારણ કે પહેલા આપણે શરૂઆત અહીંથી કરવાની હોય તો તમને હે ને હું દર્શન કરાવી દઉં અને હું હે ને પહેલા તો અગરબત્તી કરી લઉં માતાજીને ભાઈ રહી છે જો આવી રીતના કંઈક અમારો મઠ છે અહીંયા બાજુમાં છે અમારે તમે ખાલી જોઈ લો અહીંયા આવી રીતના બધું છે ને રાખ્યું છે અને અમારે છે ને જઈએ મતલબ કે મને તો કઈ ખબર નથી બાકી અમારી હિમાંશુ બે પેટમાં હતા તો હે ને ખોરો ભરીને અમને મારી મમ્મી હે ને તેડવા આવે એટલે કે મારી મમ્મીને ઘરના તેડવા આવે તો પેલા હે ને આપણે હે ને હાથમાં રાખડી બાંધીએ મારી નણંદે રાખડી બાંધી હતી એ શાંતિની રાખડી હોય જઈએ બસ છે ને છોકરાઓના જન્મ થઈ જાય પછી છોડીએ પછી આપણે હે ને મઢમાં મેળવા આવવાની હોય તો અમે હે ને મઢમાં મેળવા આવ્યા હતા ને અહીંથી પછી આપણે ભૂવા હતા હોય ને એ પછી ગમે ત્યાં એક જગ્યાએ રાખી દે તો એવી રીતના હોય અહીંયા બધું રાખી ગયેલું છે અને અહીંયા છે ને પેલા તો ઝુમર તમને હું દેખાડું કે ઝુમર છે ને અહીંયા મતલબ આઈથેથી બનાવ્યું અમારા નણંદે બનાવ્યું હતું પણ કી નણંદે બનાવ્યું એ ખબર નથી અને અહીંયા છે ને આવી રીતના કંઈક છે અને અહીંયા આઈથે બનાવ્યું પછી અહીંયા કોઈ મતલબ કે ધજાન હોય આમ બાયને ચડાવી દે પછી ત્યાંથી ઉતારી પછી અહીંયા રાખી અને આવી રીતના જો બધું છે મને તો એવી કંઈ ખાસ ખબર નથી અને રામદેવ બધા આવતા હોય એટલે ખબર હોય અને આવી રીતના છે અને હજી આગળ છે ને અમારું પૂરા દાદાનું મંદિર છે ન્યાય જવાનું છે ન્યાય વિડીયો લેવું પણ કઈ વિડીયો આવે તો કઈ ખબર નથી અત્યારે તો જો માતાજીનો વિડીયો પેલા લેવા આવ્યા અને અહીંયા કાયમી છે ને 7 વાગે આરતી થઈ સવારે 7 વાગે આરતી થાય ને સાંજના 7 વાગે આરતી થાય અમારા ઘરની બાજુમાં છે ને એટલે હું જે વિડીયો લઉં ને તો એ તમને અવાજ સંભળાતો હે ને એ અવાજ છે ને અહીંથી જ આવતો હોય અમારી બાજુમાં રામાપીરનું મંદિર છે ત્યાંથી અવાજ આવતો હોય અને એક અહીંયા મઠ છે ને અમારે ત્યાંથી અવાજ આવતો હોય અને અહીંયા જો આ શું કહેવાય આ નગારું ને એવું બધું છે તો અમારા છોકરા આજુબાજુ વાળા હોય ભુવાતાના છોકરા છે ને એ અહીંયા આવતા હોય એ નગારું વગાડતા હોય અહીંયા આરતી કરતા હોય કારણ કે ભુવાતા તો કઈ કદાચ ને કઈ બહાર ગયા હોય તો અહીંયા આરતી છે ને કાયમી થતી જ હોય અને આવી રીતના જો અહીંયા બધું છે મને તો કઈ ખબર નથી રામુ આને શું કહેવાતું હોય કે આ મેં પહેલી વાર જોયું હોય એ કહેવાતું હોય અમને કઈ ખબર નથી અમે તો આરે ભરાય માતાજીનું નામ લઈએ અને જો અહીંયા આવ્યા આવી રીતના અહીંયા જો ઘી દિવાલ ને કોઈને હે ને પ્રદેશ ને અહીંયા આવે ને તો બધું રાખી ગયેલ છે અહીંયા આમાં આપણે અગરબત્તી ઘણું બધું રાખી ગયેલ છે ભુવાત આવે એટલે બધું અહીંયા ઊંડી જેમ કે જ બધું કરે તુફાન બધું અહીંયા જ છે આવી રીતના કંઈક અમારું મઠ છે અને રામુને હું દેખાડતો કારણ કે અમે બે વાળા આવ્યા છે રામુ હું
તો હવે હું તો વધારે બોલી ગયા, હવે રામુનો વારો. રામુ હું બોલે છે અમારે. જો રામ દર્શન કરી લઈ. જો કે પહેલા જ દર્શન કરી લીધા હતા ને. જો હવે હે ને રામદેવ એક શબ્દ બોલશે. રામુ તમને કઈ ખબર વધારે કે માતાજીનું મોઢે આપણે મતલબ કે અહીંયા પેલા કોણ ભુવા હતા ને એવી રીતના કઈ? કારણ કે આપણે તો રાજવા તો આ જો રામુને ખબર છે, અમને તો ખબર નથી. પેલા કોઈ હતું હા, એ તો રામુને ખબર નથી. કારણ કે કેટલો ટાઈમ પેલા હોય ભુવા હતા તો અમારે એ બાજુમાં જ રહે છે. અને આ સુંદડી આપણે વાંથી લઈ આવ્યા હતા એ છે કે બીજી છે? હા, જો આ અમે છે ને ચોટીલાથી સુંદડી લઈ આવ્યા હતા. અહીંયા રાખી છે અમે, કારણ કે ચામુંડમાનું મંદિર છે ને, અમે અહીંયાથી ચોટીલાથી લઈ આવ્યા હતા તો એ રાખીએ. અહીંયા જો આવી રીતના હે કંઈક સાંજે કાંઈ આરતી થતી હોય. અહીંયા જો આ શંખ છે, આવી રીતના એ બધા રાખ્યા છે. માતાજી ઘડિયાળ ને બધું છે. આવતા જતા હોય ને તો બધા હોખણ રીતના આવતા હોય, દર્શન કરી જાય, આડાવડું સાફસૂફ કરી જાય. અહીંયા આવી રીતના હે. આ બધું તો ખબર નહીં ભાઈ હું કેવો તો એ તમે કોમેન્ટ કરજો, કારણ કે અમને તો કાંઈ ખબર ના પડે ભાઈ એટલી બધી કાંઈ. આવી રીતના અહીંયા જો આવી રીતના ઝુમર તો જો કે મારા નણંદને બનાવ્યું છે. જો આવી રીતના કંઈક છે ને અમારા માતાજીનું મઠ છે અહીંયા. મતલબ કે શરૂઆત આપણે અહીંથી કરીએ તો વધુ સારું, કારણ કે આપણી કુળદેવી છે અહીંયા આવવું આપણે જરૂરી છે. અમે અહીંયા આવતા હોય, ઘણા ફેર આવતા હોય, કંઈ પણ મતલબ કે કંઈ તહેવાર હોય તો અમે પહેલાં અહીંયા આવીએ દર્શન કરવા, પૂરેપૂરે જાય. પછી અમારા આગળ મંદિર છે અહીંયા બધે જાય આવી રીતના. અને તમે ખાલી અહીંયા જોઈ લો, અહીંયા ઘરની બાજુમાં જ છે આવી રીતના. જો અહીં માતાજીનો અમારો મઠ છે, તમને દેખાડ દઉં હું. અને આવી રીતના જો અહીં અંદરથી આવી રીતના કંઈક દેખાય. તો કંઈક આવું છે અમારું મઠ. તમને કેવું લાગ્યું અમારું માતાજીનું મઠ? અમારું કુળદેવી ચામુંડમાનું અહીંયા છે ને મઠ છે ને. અહીંયા જો આવી રીતના પેલા આવીએ એટલે ઘંટી વગાડવાની આવું કંઈક છે ને. અહીંયા આવીએ એટલે બહુ શાંતિ મળે. મને તો દુનિયાની મજા આવી. અને અહીંયા છે ને તમે જો એ ઝાડવાય છે તો બોયડી છે, બોયડી કાપી નાખી હતી. અને અટાણે તમે ખાલી જોઈ લો એ ઝાડવા મોટા મોટા થયા. અને આવી રીતના અહીંયા આંકડો છે ને એમાં જો કેવડો મોટો બધો છે. અહીંયા આવી રીતના જો આમાં ફૂલ આવ્યા, આવું બધું આવ્યું. અને આવું કંઈક છે. તો જો મોઢું આવ્યા છે પેલા દર્શન કરવા, દર્શન કરી લીધા. અને જો આવી રીતના વિડીયો આજ બનાવ્યો છે. અને વિડીયો આવે છે ને અહીં વિડીયો અમારો મોઢવે બનાવી લીધો, જે પૂરા છે અહીંયા વિડીયો બનાવવાનો છે. પછી એક અમારા હનુમાન બાપા છે, અહીંયા વિડીયો બનાવવાનો છે. અહીંયા રામાપીરનું મંદિર છે, બધે આડાવાળા વિડીયો બનાવવાના જ છે. તો બધા વિડીયો અમારા આ જ આઈડીમાં આવશે, તો જોવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે, બાય બાય.